હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી એવી બટેટાની સૂકી ભાજી। એકદમ સિક્રેટ ટિપ્સ જે હોય તેની સાથે બટેટાનું ટેક્સચર એકદમ સરસ આવે અને ટેસ્ટ પણ લાજવાબ ચટપટું આવે એવી રીતે ભાજી કેમ બનાવી। સૂકી ભાજી જે લારી પર મળતી હોય છે એવી જ। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો। ચાલો શરૂ કરીએ બનાવવાનું। તો બટેટાની સૂકી ભાજી બનાવવા માટે આપણે અહીં બાફેલા બટેકા લીધા છે। બટેકા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ જ સૂકી ભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવાના હોય છે। તો બટેકા ઠંડા હોય તેનું ખાસ ખ્યાલ રાખવાનું। બટેકાના નાના ટુકડા સમારી લીધા છે, તમે જોઈ શકો છો। ઠંડા બટેકા હોય એટલે એકદમ સરસ રીતે કટ થઈ જશે, બનાવતી વખતે મેશ પણ નહીં થઈ જાય। તો ચાલો હવે આપણે ભાજીને વઘારી લઈએ। તો વઘાર માટે એક કઢાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરી દઈશું। રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે જીરું નાખી દઈશું। તેની સાથે જ આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને હિંગ પણ નાખી દઈશું। ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી રાખી દેવાની છે। હવે આપણે તેમાં નાખીશું આદુ અને મરચાંની પેસ્ટ। ગેસની ફ્લેમ એકદમ સ્લો છે, વઘાર બળે નહીં તેનો ખાસ ખ્યાલ રાખવાનું આપણે। હવે આદુ અને મરચાંની પેસ્ટને આપણે સાંતળી લઈશું। 1 થી 2 મિનિટ માટે આદુ મરચાંની પેસ્ટને સાંતળી લેવાનું છે। હવે મિક્સ કરી લઈશું બધું સરખી રીતે આપણે। આ ભાજી એકદમ ફટાફટથી બની જાય છે। ખાસ ખ્યાલ રાખવાની જરૂર એ છે કે જે આપણે વઘાર કરીએ એ વઘાર બળે નહીં। મિક્સ કરીને તરત જ આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી મસાલા બળે નહીં। આ રીતે પાણી એડ કરી અને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે। તો મસાલો જે છે એ પરફેક્ટ રીતે રેડી થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે, તેલ છૂટું પડે છે। તો બસ હવે આપણે જે બટેકા બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। મિક્સ કરી લઈએ સરખી રીતે। જો તમે ગરમ બટેકા બાફેલા બટેકા ગરમ હોય ત્યારે જ કટ કરીને ભાજી બનાવશો તો જે ભાજી છે એ એકદમ મેશ થઈ જશે, બટેકા એકદમ છૂટા નહીં રહે। તેની માટે જ્યારે પણ તમે ભાજી બનાવતા હો તો બટેકા જે છે એ ઠંડા હોવા જોઈએ, તો ભાજી ખૂબ જ સરસ બનશે, ટેક્સચર પણ સરસ લાગશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવવાનો છે। તો બસ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બટેટાની ભાજીને મિક્સ કરી લીધેલી છે। હવે બસ 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। માત્ર 2 મિનિટ માટે ઢાંકી અને બધા જ ફ્લેવર બટેકા સાથે મળી જાય ત્યાર પછી આપણે તેને 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ઢાંકણા ઉપર વરાળ બાજવા આવી છે ત્યારે આપણે ભાજીને ખોલી લઈશું અને આપણી પરફેક્ટ રીતે ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો તમે જોયું કે આપણે આ ભાજીને ગેસની ફ્લેમ એકદમ સ્લો હોય ધીમી આંચ ઉપર જ બનાવી છે અને ધીમી આંચ ઉપર બનેલી ભાજી ખૂબ જ સરસ બનતી હોય છે, મસાલો પણ બળતો નથી। તો આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો। તો આ રીતે આ બનતી ભાજી પ્રવાસમાં જતા હોઈએ કે બાળકોને ટિફિનમાં આપી હોય તેના માટે એકદમ પરફેક્ટ છે। જ્યારે પણ સૂકી ભાજી ખાવાનું મન થાય ત્યારે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ વાનગી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો। તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ।